રાજકોટમાં હોસ્પિટલમાં ડોક્ટરો વચ્ચે ઝઘડો થઈ ગયો અને આ કિસ્સો સામે આવ્યો છે રાજકોટમાં કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં, જ્યાં સિનિયર ડોક્ટરે તેના જુનિયર ડોક્ટરને લાફો માર્યો હોય એવા આક્ષેપો લગાડવામાં આવ્યા। જુનિયર ડોક્ટરના આરોપોને સિનિયર ડોક્ટરો પાયાવિહોણા ગણાવી રહ્યા છે। જુનિયર ડોક્ટરે સિનિયર ડોક્ટરને ફોનમાં કોઈ સાથે વાત કરાવી હતી। ફોન પર સિનિયર ડોક્ટરને ગાળો આપતા બોલાચાલી થઈ, જ્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા। આ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જુનિયર ડોક્ટરે સિનિયર ડોક્ટરને લાત મારી હતી। સીસીટીવીના આધારે પ્રદ્યુમનનગર પોલીસે એકબીજા સામે ફરિયાદ નોંધી છે। તો રાજકોટમાં ડોક્ટર એકબીજા સાથે બાખડ્યા હોય એવો પણ બનાવ સામે આવ્યો। કેટી ચિલ્ડ્રન હોસ્પિટલના સિનિયર ડોક્ટરે તેના જુનિયર ડોક્ટરને લાફો ઝીકી દીધો હોય એવો આક્ષેપ લગાડવામાં આવ્યો। જુનિયર ડોક્ટરના આરોપોને સિનિયર ડોક્ટર પાયાવિહોણા ગણાવ્યા હતા। જુનિયર ડોક્ટરે સિનિયરને ફોનમાં કોઈ સાથે વાત કરાવી અને ફોન પર સિનિયર ડોક્ટરને ગાળો આપતા બોલાચાલી થઈ ગઈ। જ્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા તેમાં પણ જોઈ શકાય છે કે જુનિયર ડોક્ટરે સિનિયર ડોક્ટરને લાત મારી હતી। હવે પોલીસ તપાસનો વિષય છે કે આખા બનાવમાં કોણનો કેટલો વાંક છે। પ્રદ્યુમનનગર પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। સીસીટીવી ફૂટેજને પણ ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે। તો રાજકોટમાં કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં આ બનાવ બન્યો। પંચમહાલના હાલોલમાંથી આખલા યુદ્ધનો વિડીયો સામે આવ્યો। હાલોલના પાવાગઢ રોડ વિસ્તારમાં બે આખલા બાખડતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। અંદાજિત 1 કલાક સુધી ચાલ્યું હતું બંને વચ્ચેનું આખલા યુદ્ધ, જેમાં લોકોએ બાખડેલા બંને આખલાઓને છૂટા પાડવા જોખમી પ્રયાસ કર્યા। બંને આખલાઓને દૂર કરવા સ્થાનિક લોકોએ પોલીસ બેરિકેડનો ઉપયોગ કર્યો। જો કે આખલાઓના અસ્તિત્વ માટેની લડાઈ કોઈ રોકી શક્યું ન હતું। રોડ પર જ આખલા યુદ્ધ થતા ભારે ટ્રાફિક સર્જાયા। જો કે ઘટનામાં સદનસીબે કોઈને પણ જાનહાનિ થઈ નથી। તો આખલાઓને છૂટા પાડવા માટે લોકો પણ ખૂબ મહેનત કરે છે, પરંતુ અહીંયા તમામની મહેનત રંગ નથી લાવતી, કારણ કે આ આખલાઓ જે છે એ બંને બાખડતા જ જોવા મળ્યા। હાલોલના પાવાગઢ રોડ વિસ્તારમાં બે આખલા બાખડતા હતા અને લોકોમાં અફરાતફરીનો માહોલ હતો, કારણ કે જ્યારે આખલા યુદ્ધ થતું હોય છે ત્યારે આસપાસના તમામ લોકો, જે વાહનો હોય છે, આ બધું અડફેટે આવી જતું હોય છે। લોકોએ બાખડેલા બંને આખલાઓને છૂટા પાડવા જોખમી પ્રયાસો પણ કર્યા। બંને આખલાઓને દૂર કરવા માટે પ્રયત્નો કર્યા, બેરિકેડનો ઉપયોગ કર્યો। જો કે આખલાઓના અસ્તિત્વ માટેની જાણે લડાઈ છે એ કોઈ રોકી ન શક્યું। રોડ પર જ આખલા યુદ્ધ થતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા। દરેક ઘરની ગૃહિણીઓ સાવધાન રહેજો। વોશિંગ મશીનમાં ઘૂસ્યા 4 સાપ, 2 મોટા સાપ, 2 સાપના બચ્ચા વોશિંગ મશીનમાં જોવા મળ્યા। પાલનપુરના રાધે રેસિડેન્સી વિસ્તારની આ ઘટના। કપડાં ધોવા જતા મહિલાની નજર સાપ પર પડી। સ્થાનિક યુવકે સાપનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડ્યા। વોશિંગ મશીનમાં એક પછી એક સાપ નીકળ્યા। તો આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે વોશિંગ મશીનમાંથી સાપ કાઢવામાં આવ્યો અને આવા સાપના બચ્ચા આ વોશિંગ મશીનમાં કેવી રીતે ઘૂસ્યા એ તો જો કે તપાસનો વિષય છે, પરંતુ આ તમામ મહિલાઓએ સાવધાન રહેવાની જરૂર છે કે જેઓ વોશિંગ મશીનનો ઉપયોગ કરે છે અને આવા વિસ્તારની અંદર વોશિંગ મશીન મૂકવામાં આવેલું હોય છે ત્યારે સ્થાનિક જગ્યાએથી આવા સાપના બચ્ચા અથવા તો સાપ જે છે એ વોશિંગ મશીનમાં આવી ચડતા હોય છે। વોશિંગ મશીનમાંથી આ સાપને બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યું। પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થવાના મામલે કાર્યવાહી થઈ। નવસારી જિલ્લા